નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ઘણા મિત્રો કમેન્ટ કરીને અને વોટ્સએપ પર મેસેજ કરીને પૂછી રહ્યા છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે ફાઇનલ OMR શીટનું રિઝલ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, જેથી કરીને તમામ ઉમેદવારો પોતાના કુલ કેટલા માર્ક્સ મળેલા છે તે ચેક કરી શકે. તો આપણે આ વિડીયોમાં આજે જોવાના છે કે કઈ તારીખે ફાઇનલ રિઝલ્ટ જાહેર થવાનું છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો સૌપ્રથમ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ 14 જૂનના રોજ યોજાઈ ગઈ. ત્યારબાદ એની OMR શીટ છે એ 15 જૂન 2026થી 30 જૂન 2026 સુધી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. 30 તારીખ પછી ડાઉનલોડ કરી શકાશે નહીં. તો જેને ડાઉનલોડ કરવાની બાકી હોય એ લોકો ડાઉનલોડ કરી લઈ, અને જો ખબર ના હોય કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તો આપણે વિડીયો બનાવેલો છે. એ છતાં પણ જો પ્રોબ્લેમ થાય તો ટેલિગ્રામમાં વોટ્સએપ નંબર આપેલા છે, એના પર કોલ લેટર મોકલશો તો ડાઉનલોડ કરીને મોકલી દેવામાં આવશે. ત્યારબાદ 20 તારીખે આની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી 20 જૂનના રોજ, જેમાં વાંધા અરજીઓ 24 જૂન સુધી મંગાવવામાં આવ્યા છે. એના પછી એ વાંધા અરજી ઉપર પ્રક્રિયા કરવામાં આવશે, અને જે પણ પ્રશ્નમાં પ્રોબ્લેમ હશે એને કેન્સલ કરવામાં આવશે અથવા તો જવાબમાં ફેરફાર કરવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ આન્સર કી અંદાજિત 7 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે. અને જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર થશે તો તેની સાથે જ અથવા એના બીજા દિવસે રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે, જેથી કરીને તમે તમારા કેટલા માર્ક્સ આવેલા છે તે ઓનલાઈન ચેક કરી શકો. માર્ક્સ ઓનલાઈન ચેક કરવા માટે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ઓફિશિયલ વેબસાઇટ છે GPRB, તો હું એકવાર વેબસાઇટ ઓપન કરીને બતાવી દઉં. તો આ વેબસાઇટ ઉપર તમે જશો તો જ્યારે પણ રિઝલ્ટ આવશે એટલે લેટેસ્ટ અપડેટવાળું જે ઓપ્શન છે ત્યાં તમને એક જાહેરાત જોવા મળશે. ત્યાંથી તમે ડાયરેક્ટ એની લિંક મળી જશે, અને જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે આપણે ફરીથી વિડીયો બનાવશું અને કેવી રીતે રિઝલ્ટ જોવાનું છે અથવા તો કોઈને પ્રોબ્લેમ થાય તો તેને ચેક પણ કરી આપવામાં આવશે. તો જ્યારે જાહેર થશે ત્યારે આપણે ફરી વિડીયો બનાવશું.